નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. ઓકે મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આવી ગયું છે અને એના સોલ્યુશનમાં આપણે જે ગુજરાતી સેક્શન નંબર સી સેક્શન સીનું સોલ્યુશન જોઈશું. એટલે કે આ વિડીયોમાં આપણે મિત્રો સંપૂર્ણ વ્યાકરણનું સોલ્યુશન જોવાના છીએ. ઓકે, તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી પરીક્ષાના એક દાડા પહેલાં જ આવી રહ્યા છે, તો બધાનું વેલકમ છે આપણી યુટ્યુબ ચેનલ પર. જેટલા પણ નવા વિદ્યાર્થી જણાવી દઉં, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને મિત્રો લાઇક કરી દેજો. ઓકે, અને હા મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરજો. માત્ર 150 મિત્રો તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. ઓકે, માત્ર 150માં. તો ફટાફટ ભાઈ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો. ઓકે, જોઈએ આગળ અને શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. ઓકે, તો એના અંદર આપણે વિભાગ સીમાં પહેલાં તો આપણે સમાનાર્થી શબ્દો જોઈ લઈએ કે સામસામેનો જોડીને લખો. તો એના અંદર પાષાણ, ભાઈ પાષાણની અંદર જો આ સાઈડે તમને પ્રશ્નો આપેલા છે, બીજી સાઈડે તમને જવાબ આપેલા છે, તો એકદમ ઇઝી થઈ ગયું આપણા માટે. પાષાણ એટલે પથ્થર. ડાયરેક્ટ જવાબો જ જુઓ ને, પ્રશ્નને કેમ ધ્યાનમાં રાખો છો? આવા પ્રશ્નો ધ્યાનમાં રાખવાની જરૂર નથી. જવાબો મોઢે કરી લો અને પરીક્ષાના ટાઈમે પ્રશ્નો જોઈને જવાબ લો. આમાં કેવું છે જો કે તમને નીચે સમજતી, હવે પ્રત્યેકનો અડધો ગુણ છે અને તમને ગમે તે 4 લખવાના. તમને આપેલા હશે 5ની શ્રેણી. આ એ પણ કહી દો, આ 5માંથી જ કોઈ હશે, 5માંથી જ કોઈ હશે અને તમારે એમાંથી ખાલી કેટલા લખવાના? 4 લખવાના. એટલે તમને આના 2 માર્ક મળવાના છે. ઓકે, તો પાષાણ એટલે પથ્થર થશે અને પહાડો. પાષાણ, પથ્થર અને પહાડો એક બધા સમાનાર્થી શબ્દો જ છે. કાષ્ઠ લાકડું અને ઈંધણ. કાષ્ઠ છે, લાકડું છે, ઈંધણ એ ઈંધણ એટલે લાકડું જ થયું પછી. ઓકે, દરવાજો, કમાન્ડ અને બારણું. ભાઈ દરવાજો, બારણું આપણા ઘરના બારણે, આપણા ઘરના દરવાજે, આપણા ઘરના કમાન્ડ પર બધું એક જ છે. વાગયુદ્ધ, બોલાચાલી, ગરમા ગરમી. ભાઈ આ ગુસ્સાવાળી પ્રવૃત્તિ છે એટલે સમાનાર્થી એક છે. શ્રમજીવી, મજૂરી, કામગાર, તો સમાનાર્થી જ છે, જોઈ લેજો. આગળ 20% ચાર્જિંગ વધી છે. ટેકો, આધાર, સમર્થન. ટેકો એટલે આધાર, સમર્થન એ બધું એક જ છે. ઓકે, વન, જંગલ, કાનન. શ્રી કૃષ્ણ, શ્યામ સુંદર, દેવકીનંદન. શ્રી કૃષ્ણ, શ્યામ સુંદર અને દેવકીનંદન એ કૃષ્ણ ભગવાનના ત્રણે નામો જ છે. ઓકે, પછી છે વિટપ, શાખા, ડાળી. વિટપ, શાખા, ડાળી એ બધા શબ્દો. રૂઆબદાર, પ્રભાવી અને જુસ્સાદાર. ભાઈ ઓલો રમણીકાવાળા પાઠમાં છે, આમાંથી આવ્યું છે. રૂઆબદાર એટલે સ્વભાવ અને રૂઆબદાર હતો, અને પછી પ્રભાવી, એકદમ પ્રભાવી દેખાતો હતો, અને પછી એકદમ જુસ્સાવાળો હતો. બસ એના અંદર આ શબ્દ આવે છે, રૂઆબદાર, અને બધા શબ્દો આમાંથી લેવામાં આવ્યા છે. આગળ સીમાડો, હદ અને મર્યાદા. એક વાતની મર્યાદા હોય છે, એક વાતની સીમા હોય છે. તમે સાંભળ્યું હશે, એક વાતની હદ હોય છે. ભાઈ આવું બધું સાંભળ્યું હશે. તો બધું કહેવા તો એક જ વસ્તુ માંગી રહ્યો છે. ઓકે, ત્યારબાદ લાવણ્ય, સૌંદર્ય અને રમણીયતા. આ પણ એક જ છે ભાઈ બહેનો. ઓકે, અધિકાર, હક, દાવો. તમે દાવો માંડો, તમે હક તમારું મેળવો અથવા તમે અધિકાર મેળવો. ઓકે, તો બધું એક જ છે. આગળ જોઈએ આડિયો, ગોખલો, તાકુ. આડિયો, ગોખલો અને તાકુ બધા ત્રણે શબ્દો શું છે? બધા સમાનાર્થી છે એકબીજાના. પછી માટીડો, મરદ, પુરુષ. માટીડો એટલે પણ પુરુષ જ થાય છે, પુરુષ એટલે પુરુષ જ થાય છે, અને પાછું મરદ એટલે પણ પુરુષ જ થાય છે. લાલો વિવાની મરદ છે તો મરદ હવે બધાએ જોઈ જ છે. હવે મેં હમણાં 10 દિવસ પહેલાં જોઈ છે, હમણાં ખાલી. એટલે મને તો એવું લાગતું હવે શું જોવાનું હવે લાલો મૂવીમાં. પછી જોયું ત્યારે ખબર પડે. એટલે એના અંદર શીખ કેટલી બધી આપેલી છે તમને. હુકુમ, ફરમાન, આદેશ. હુકુમ કીજીએ મેરે આખા. ઓકે, આદેશ કીજીએ. ઓલો કયો પાડો તો જીન વાળો, હુકુમ માલિક, એના અંદરનો છે ભાઈ. ઓકે, ચહેરો, વંદન, આનંદ. ચહેરો, વંદન અને આનંદ બધે ત્રણેય એક સમાનાર્થી છે. ત્યારબાદ અનુવાદ, તરજુમો, ભાષાંતર. અનુવાદ, તરજુમો, ભાષાંતર. બધું ભાષાંતર કરો, અનુવાદ કરો, વાત તો કહેવા એક જ માંગે છે. રાઈટ, આગળ જોઈએ મિત્રો. નાવિક, સુખાની અને ખલાસી.
એવો કોણ છે ખલાસી મને કહી દો ને, તેના નામના ઠિકાના મને દઈ દો ને. ભાઈ બધું એક જ કહેવા માંગે છે. ઓકે, નાવિક. વેદના, પીડા અને હદ, સોરી, વેદના, પીડા અને દર્દ. ભાઈ તમને પીડા થાય, તમને દર્દ થાય, તમને વેદના થાય, બધું શું છે? વન ઓફ ટાઈપ, બધા એકબીજાના શું છે? સિમિલર વર્ડ જ છે. આગળ, ઢગલો, પુંજ અને ગંજ, એ બધું શું છે? સમાનાર્થી શબ્દ છે ભાઈ. આગળ, રૂજ, પીડા અને વેદના. રૂજ, પીડા અને વેદના પણ શું છે? સમાનાર્થી જ છે. આગળ, અધિકાર, હક અને દાવો. અધિકાર એ તો આપણે આગળ જોઈ ગયા. શું છે? તપકીર, યસ, તપકી, બજર, ચીકણી, એક જ છે. નિવ્યાજ, શુદ્ધ, નિસ્વાર્થ. નિસ્વાર્થ અને શુદ્ધ ભાઈ એક જ પોતાના સમાનાર્થી શબ્દો છે ભાઈ. ઓકે, રૂજ, પીડા, વેદના. પીડા એટલે વેદના, એ પણ આપણે જોઈએ. બસ આમાં દર્દનો પણ રૂજ જ થાય છે, યાદ રાખજો ભાઈ. રજૂ, રૂજ. આગળ, નીચેના વાક્યના રેખાંકિત શબ્દોના સ્થાને તેના વિરોધાર્થી શબ્દને લખીને વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરી. એટલે કે તમને જે વાક્યના નીચે લીટી આપેલી છે, એ વાક્ય, એ જે શબ્દ છે, એ શબ્દના નીચે લીટી છે, એનો શબ્દ તમારે વિરોધાર્થી કરી દેવાનો. પણ એના અંદર વન કન્ડિશન છે, પણ એ વાક્ય બદલવો ના જોઈએ, એનો અર્થ બદલવો ના જોઈએ. તેવી રીતે તમારે હવે આખું વાક્ય એક શબ્દોનો વિરોધાર્થી કરીને ફરીથી લખવાનું છે. બસ આવી એક કન્ડિશન છે. આનો તમને કેટલા માર્ક્સો છે? 2 માર્કમાં, બધાના અડધા માર્ક, એટલે ગમે તે 4 લખવાના 5માંથી, એટલે એક તમને ઓપ્શનમાં જ છે. આટલું બધું ઓપ્શન તો ના જ અપાય 11મા ધોરણવાળાને, ના જ અપાય. સરોવર ભર્યું છે નિર્મળ નીરે. હવે આનો જવાબ સાંભળો. સરોવર ભર્યું છે નિર્મળ નીરે, તો એમાં ભાઈ નીરે નિર્મળનું મલિન થાય. નિર્મળ એટલે શું? મલિન. તો સરોવર ભર્યું ન હતું મલિન નીરે. ઓલો શું? નર્મળ નીરે ભર્યું હતું, ને આમાં શું છે? ઓલો વિરોધાર્થી કરતા મલિન નીરે ભર્યું ન હતું ભાઈ. ઓકે, આગળ બીજું નંબરનું છે, મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ હતો. પ્રતિકૂળનું વિરોધાર્થી શું થાય છે જોઈએ તો કે અનુકૂળ થાય છે. તો કે મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે અનુકૂળ ન હતો, એમાં હતો નહીં, એને હતો કરી દેવાનું. એટલે તમારું વાક્ય તો એ જ કહેવા માંગશે. ઓકે, જે વસ્તુ પહેલાં કહેતો હતો. હા, બરાબર. આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું. એણે ન કહ્યું આવશે, બટ શું? એનું વિરોધાર્થી. તો કે આજે કુદરતી હાસ્ય સાથે એણે કહ્યું નહીં, તો એ એનું વિરોધાર્થી પણ થઈ ગયું. વાક્યનો અર્થ પણ ન બદલાયો ને વાક્ય ફરીથી પણ લખાવી ગયું. ઓકે, આગળ જોઈએ. તમે તો સમજદાર મુરબ્બી છો. તમે તો સમજદાર મુરબ્બી છો. તો એમાં તમારે સમજદારનું વિરોધાર્થી કરવાનું રહેશે, એટલે અણસમજુ. શું થાય છે? અણસમજુ. તો કે તમે તો અણસમજુ મુરબ્બી નથી, એટલે સમજદાર મુરબ્બી છો. કેવા? તો વાક્ય એક જ વસ્તુ માંગી રહ્યો છે. પુત્રીની આ સમજ જોઈને બિહારી હરખાતો. તો કે સમજને આપણે વિરોધાર્થી કરીશું, એટલે ગેરસમજ. તો કે પુત્રીની આ ગેરસમજ જોઈને બિહારી દુઃખી થતો. દુઃખી થતો એટલે શું થાય? હરખાતો. હરખાતોનું વિરોધાર્થી જ છે દુઃખી થતો. નો પ્રોબ્લેમ. એ હજુ એ સાપ વસાવતી નથી. એ હજુ એ સાપ વસાવતી નથી. તો કે આમાં અંદર આવશે, એ હજુ એ આશીર્વાદ વસાવતી ન હતી. સાપ વસાવતી હતી ને આશીર્વાદ ન વસાવતી હતી, એટલે કે મિનિંગ તમારું થાય છે સાપ વસાવતી હતી. રાઈટ. આગળ, जब मैंने जोड़ा घटाया गुणाकार किया भागाकार किया जवाब एक किया मैं फिर सोच रहा हूँ मैं जोड़ू घटाऊँ गुणाकार करूँ भागाकार करूँ. भाई ભૂલભુલૈયા. મારી શેરીને સ્ટેચ્યુની રમતની ગજવી મૂકી. તો ગજાવીનું વિરોધાર્થી શું થાય છે? તો કે મારી શેરીને સ્ટેચ્યુની રમતથી થીજાવી મૂકી નહીં. ઓકે, તો આનું વાક્ય પણ બદલાયું. આગળ, અધિકારી રાજી થાય છે. તો કે અધિકારી રાજી થાય છે, એના અંદર આવશે
અધિકારી નારાજ થતા નથી એટલે કે રાજી થાય છે. બરાબર. આગળ, હું ધિક્કારું છું. હું ધિક્કારું, ભાઈ ધિક્કારું પર લીટી છે તો આપણે એના અંદર અંડરલાઈન છે તો એનું વિરુદ્ધાર્થી ધિક્કારોનું વિરુદ્ધાર્થી હશે હું માન આપતો નથી એટલે હું ધિક્કારું છું. એટલે જવા દઉં છું, ચલો ને, માન નહીં આપવું આપણે તો એને શું થયા, હું ધિક્કારું છું, હું માન આપતો નથી. આવું કીધું હોય ને તમને કે હું ધિક્કારતો નથી તો તમારે એવું લખવાનું હું માન આપતો નથી, સોરી હું માન આપું છું. વિરુદ્ધાર્થી પણ થઈ જશે ને પ્લસ તમારું આ અર્થ પણ નહીં બદલાય. આગળ, ગુણિયલની ગેરહાજરી એને વર્તવા લાગી. તો કે ગુણિયલની ગેરહાજરી, તો કે ગુણિયલની હાજરી એને વર્તવા ન લાગી. વાત તો એક જ કહે છે. આ અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થયા છે. આના અંદર લખવાનું અટ્ટહાસ્ય સાથે સફેદ જીન ગેરહાજર રહેતો નથી. આગળ, બે હાથે ઘણુંએ ભેગું કર્યું. બે હાથે શું ઘણુંએ ભેગું કર્યું, તો ભેગુંના નીચે શું છે, સોરી ઘણુંએ છે એટલે કે ઘણું બધું, એના નીચે અંડરલાઈન છે તો એનું આપણે કરીશું વિરુદ્ધાર્થી. તો કે બે હાથે કંઈક ઓછું ભેગું નહીં કર્યું એટલે ઘણુંએ ભેગું કર્યું છે. બરાબર. આગળ, ભજન કરે તે હારતો નથી એટલે ભજન કરે તે જીતે. રે મનવા. ભજન કરે તે જીત રે મનવા, વજન કરે તે હાર. આપણે આનું એથી જનરેટ કરીને કાવ્ય બનાવેલું છે. આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટના ઓપ્શનમાં જઈને સૌથી પહેલી પ્લેલિસ્ટ ખોલી દો અને એમાં જોજો આવા સોંગ છે ને ભાઈ, મતલબ એઆઈથી બનાવીને રાખ્યા છે આપણે. એઆઈથી વિચાર કરી શકો છો, એઆઈ હવે ગીતો બોલી શકે છે અને આપણે બનાવેલું છે. તમે જુઓ યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટના ઓપ્શનમાં જવાનું, સૌથી પહેલી પ્લેલિસ્ટ ખોલવાની, ધોરણ 11ના કાવ્યોવાળી, નાવિક વર્તો વાળો પહેલું હશે. ભાઈ બધા કાવ્યો જોઈ લેજો, ખતરનાક કાવ્યો છે. આગળ, ભજન કરે તે હા તો આવી ગયું. રાજા અશોક જય પામ્યો. ભાઈ મોસ્ટ આઈએમપી. રાજા અશોક જય પામ્યો મોસ્ટ આઈએમપી છે. તો રાજા અશોક જય પામ્યો એના અંદર આવશે રાજા અશોક હાર પામ્યો નથી એટલે કે જય પામ્યો છે. રાઈટ. આગળ, સ્ટેજ પર પ્રકાશ થાય છે. સ્ટેજ પર પ્રકાશ થાય છે એટલે સ્ટેજ પર અંધારું થતું નથી એટલે પ્રકાશ થાય છે. કહેવા શું વર્તમાનમાં આ કહેવા માંગી રહ્યો છે. આગળ, સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે. સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન છે લોકોને શું છે, પ્રિય છે. તો એના અંદર પ્રિયના અપ્રિય થઈ જશે. તો સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને અપ્રિય નથી એટલે કે પ્રિય છે. રાઈટ. આગળ મિત્રો, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ ગઈ. તો કે અપરાજિત થઈ જશે. તો જોઈએ, વિજયી થાય. ભાઈ પરાજિતનું શું થાય છે, વિજયી. તો કે વિજય કલિંગમાં ચૂપકીદી છવાઈ ન રહી. વિજય કલિંગમાં ચૂપકીદી છવાઈ ન રહી. પ્રણપ અંતરુ સોરી જસ્ટ 2 મિનિટ, અવાજ થઈ રહ્યો છે બહુ. પ્રણય અતૃપ્ત જ રહે છે તો એના અંદર આવશે પ્રણય તૃપ્ત જ રહેતો નથી. આગળ, કોઈને આશા ન હતી, સૌને નિરાશા હતી. કોઈને આશા ન હતી એટલે શું થશે, સૌને નિરાશા હતી. એનો વિરુદ્ધાર્થી પણ થઈ ગયો પ્લસ વાક્યનો અર્થ પણ બદલાયો નથી. કહી અચેત એક દિશે નહીં એટલે કહી ચેતન એક દિશે નહીં. આગળ, ટાઢા રોટલા કેમ ખાઓ છો. ટાઢા ઉપર છે એટલે ટાઢાનો મન તો એને ખબર. ઉના રોટલા, ટાઢાનું વિરોધાર્થી શું હશે, ઉના રોટલા કેમ ખાતા નથી એટલે કે ટાઢા રોટલા ખાઓ છો. ઓકે, ટાઢા. શ્રદ્ધાથી આકાશ સામે જોયું. શ્રદ્ધાથી આકાશ સામે જોયું એટલે કે અશ્રદ્ધાથી આકાશ સામે
ન જોયું. આગળ અમુ કુકા રમવામાં એકો એટલે હોશિયાર. તો અમુ કુકા રમવામાં ઢ નહોતી એટલે કે એકો હતી. હોશિયાર હતી તો બી ચાલે. અલી મૂળ હોશિયાર શિકારી હતો. તો શું કહે છે? અલી મૂળ હોશિયાર. તો કે હોશિયારનો વિરોધાર્થી થાય છે મૂર્ખ. એટલે અલી મૂળ મૂર્ખ શિકારી ન હતો, મીન્સ કે હોશિયાર શિકારી હતો. આગળ જોઈએ, નીચેના શબ્દોના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો આ માય ફેવરેટ છે. આ તો ગાયોનો સમૂહ કે ટોળું. ગોધન આવશે. આઈ થિંક ચેક કરીએ. અરે યાર, ધન કેબીસી રમીશું હવે તો. માટીની ભીતવાળો ઓરડો. ખોરડું. ઓકે. આગળ એક જાતનું ભૂત. જીન. યસ આ તો મને ખબર છે. અંગ ઉપાજ સહિતનું. ચેક કરીશું. સાંગોપાંગ ઋષિ. કપોસ થયેલા મેટરનું શુદ્ધિકરણ. તો પ્રફુલ વાચન. આગળ મામાનું ઘર. મામેરું થશે આઈ થિંક. અરે યાર, મોસાળ સેટ. મામેરું તો લગ્નમાં થાય ને, બરાબર. લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોંટાડતો પીળો સુગંધી પદાર્થ. હલ્દી. પીળી. ભાઈ હું મરાઠી છું તો આઈ ડોન્ટ નો આટલા બધા શબ્દો અઘરા આવે છે. ઓકે. બાય ધ વે મારો મેઇન સબ્જેક્ટ ગુજરાતી બી નથી. ઓકે. કાપડ માપવાની ધાતુની પટ્ટી એટલે શું આવશે? ગજ. આગળ પગથી માથા સુધી શું છે? નખશિખ. પ્રવાહી માપવાનું એક સાધન એટલે કે પડી. બહુ અઘરા શબ્દો છે. હાથમાં મશાલ લઈને ચાલનાર માણસ. મશાલ ચીજ આવશે. 100% લખી લો. આગળ દરરોજ કામની નોટપોથી. દરરોજ પોથી પણ આવશે કે છે રોજનીશી. ઓકે. આગળ ન છૂટે એવી ગાંઠ. તો ન છૂટે એવી ગાંઠમાં તમારે આવશે રેશમ ગાંઠ. ઓકે. આગળ જેનો કોઈ શત્રુ નથી તે નિશત્રુ. અજાત શત્રુ આપણે કહી શકીએ છીએ ને. આગળ 15મા નંબરનું છે તમારું પગની આંગળીઓનું ઘરેણું. પેલું આવે છે ને ગોલ ચાંદીનું. વિછીયો. પગની આંગળીઓનું ઘરેણું એટલે વિછીયો આવશે. આગળ પોતે પોતાના વખાણ કરવા તે. તો કે પોતે પોતાના જે વખાણ કરે ને તો એને શું લખ્યું છે? દેખાતો નથી. હા, આત્મશ્લાઘા. ચાલ ભાઈ આગળ. પાન ખરવાની એક ઋતુ. ભાઈ પાનખર ઋતુમાં શું હોય છે? જેટલા પાન હોય છે વૃક્ષોના ખરી જાય છે અને વસંત ઋતુ આવવાની હોય છે તો નવા જે પાંદડા હોય છે આવવા માંડે છે. ઓકે. આગળ ઘરની પાછલી ભીત. તો ઘરની પાછલી ભીત એટલે પછીત. આગળ શાકભાજી વેચનારને આપણે કહીશું કાછીઓ. ઢોરને નિરણ નીમવા માટેની જગ્યા. એટલે એને કહેવાય છે મિત્રો ગમાણ. આગળ વડના ઝાડના ફળ. તો વડના ઝાડના ફળ એટલે ટેટા. વડના ઝાડ પર શું આવે છે? ટેટા આવે છે ને. ખોરાક કે પ્રવાહીનું શ્વાસ નળીમાં જવું તે અંતરસ્થ થાય છે. પત્ર કે કાગળ લખ્યા પછી નીચે પોતાનું નામ લખવું તે સહી. એટલે તમે લખો છો ને આપનો વિશ્વાસનું, આપનો પ્રિય વિશ્વાસનું, એવું બધું સહી. ઓકે. આગળ ફાનસમાં બત્તી જેમાં રહે છે તે ભાગ એટલે કે મોઢિયું. 25મું ઢોરને પાણી પાવાનો કુંડ એટલે હવાવડો. આશરે 125 ગામ એટલે પાશેર. શું કહેવાય છે આને? પાશેર.
શેર, પાશેર, અડધો પોણો શેર. અરે મજાક કરું છું, આવું નથી આવતું. આગળ વાત કરીએ. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ અર્થ લખો. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ અર્થ. ઓકે, પહેલું છે ગોરી, તો રૂપાળી સ્ત્રી. ગોરીનું શું કહેવાય? તળપદા શબ્દ. ભાઈ તળપદા શબ્દો એવા છે જેમ કે કોઈ ગુજરાતમાં કોઈ નાનામાં નાનું ગામડું અથવા કોઈ શહેર અથવા કોઈ જગ્યા, ત્યાં બોલાતી બોલીમાં જે એને કહેવામાં આવે છે ને એને રિયલ ભાષા ગુજરાતીમાં શું કહે છે એ આપણે લખવાનું છે. ઓકે, તો તમે આવું ટોપિક આવ્યો તો તમારે આમાં જણાવવું છે કે તમે નાનામાં નાના ગામ અથવા તો ક્યાંથી છો એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ભાઈ ફટાફટ જણાવો એટલે આપણને ખબર પડે કે આપણો વિડીયો ક્યાં ક્યાં લોકો જોઈ રહ્યા છે. ઓકે, જોઈએ. અને હા, ચલો આગળ. એમની ભાષામાં બોલાતું હશે ત્યાં, અને આપણે હવે શુદ્ધ ગુજરાતીમાં લખવાનું હોય છે આના અંદર. તમે ક્યાંથી જો કમેન્ટમાં જણાવી દો. વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. માત્ર 150માં મિત્રો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને મળી જવાની છે. તો મિત્રો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની મિત્રો PDF મેળવી જ લેજો. આગળ વાત કરીશું. અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનો મિત્રો ભૂલતા નહીં. આગળ, ગોરી એટલે રૂપાળી સ્ત્રી થાય છે. ગામડામાં કંઈ ગોરી બોલતું હશે એટલે મતલબ મિનિંગ શું થાય છે? રૂપાળી સ્ત્રી. મનુજ, કોઈ ગામમાં મનુજ કહેતા, સાંભળ મનુજ, તો મનુષ્ય એનો શુદ્ધ ગુજરાતીમાં મિનિંગ થાય છે. ત્યારબાદ લાય એટલે કે આગ. લાય બળે છે મને, એવું સાંભળ્યું હશે, મેં પણ સાંભળ્યું છે. બાય ધ વે મરાઠી છું, આગળ કીધું એમ તો પણ મેં તો સાંભળ્યું જ છે લાય બળે છે. તો શું આગ થાય છે એવું. તો કે ધોખો. ધોખોનો એટલે દગો. ધોકો આપ્યો તે, દગો આપ્યો તે. આના પર બહુ મસ્ત મસ્ત ગુજરાતી સોંગ બન્યા છે. પૂઠે. પૂઠે એટલે પાછળ. શું કહે છે? પાછળ. પૂઠે એટલે પાછળ. કૂપા. કૂપા એટલે ગળા. શાસ્ત્ર એટલે શાસ્ત્ર. શાસ્ત્ર, તર બોલે તર. હારો. હારો એટલે કદાચ 6 મણનું વજન. હારો. મારા અહીંયા તો હારો એટલે એ હારા આવે. ઈને, એને, એણે સોરી ઈને કહેજે ને, એણે કહેજે ને, એવું ના બોલે. ઈને કહેજે ને. આવું મેં કદાચ સાંભળ્યું તો છે. ભાઈ આ કઈ જગ્યાની ભાષા છે? તમારા શબ્દો આના અંદર આવતા હશે તો એ પણ તમે કહેજો. હા, હજુ એક વાત યાદ આવી છે કે આપણું ગુજરાત અથવા તો ધ્યાનથી સાંભળજો. આ તમને બીજું કોઈ નહીં કે, તમને ખબર છે પણ કોઈ કહેશે નહીં કે તમે આપણા ભારતમાં રહો છો કે અથવા તો છોડો ને, ભારત છોડો, આખી દુનિયામાં હરેક 10 કિલોમીટરે તમને બોલી બદલાતી દેખાશે. અહીંયા અત્યારે હું અમદાવાદમાં છું, અમદાવાદથી મહેસાણા જઈશ તો ત્યાં શું થશે? બોલી બદલાઈ જશે. અહીંયાથી કોઈ બીજા વિસ્તારમાં જઈશ ત્યાં શું હશે? બોલી બદલાઈ જશે. તમે કોઈ ગામડામાં છો, બીજા ગામડામાં જશો એટલે બોલી બદલાઈ જશે. એટલે થોડુંક બોલવાની સ્ટાઇલ બદલાઈ જશે. અને ભાષા તો બદલાતી રહે છે. જેમ કે અહીંયા ગુજરાતના અમદાવાદની ગુજરાતી અલગ છે, સુરતવાળાની ગુજરાતી અલગ છે, વડોદરાવાળાની ગુજરાતી અલગ છે, રાજકોટવાળાની ગુજરાતી અલગ છે, સૌરાષ્ટ્રવાળાની ગુજરાતી અલગ છે. ભાઈ કચ્છ બાજુવાળા લોકોની એકદમ મને તો કંઈ ખબર જ નહીં પડતી. જેઠાલાલમાં જોઉં છું બસ એટલું જ. બાકી કોઈ કચ્છથી હોય તો કમેન્ટ કરજો. ભાઈ મને બોલાવો યાર, મેં કદી જોયું નથી કચ્છ. આગળ વાત કરીએ. ચાલ જોવા દો, કોઈ બોલાવે તો આવી જઈશું. ઈને દાખલા એટલે દાખલા હોય નહીં, સોરી ડાળકીયો. દાખલા એટલે દાળકીયો જે ઝાડની હોય છે. ખમાણું એટલે સહન થયું. ખમો કદાચ આનું થશે, ખમો માડી કદાચ એવું. મને તો આનું મતલબ હજુ સુધી ખબર નથી પડ્યો. તમને કહ્યું સહન થયું. આગળ સાંભળે છે લ્યા, સાંભળે છે લ્યા, હવે તે કહી શકીએ છે. પણ ત્યારબાદ મોવાળા એટલે કેશ. મોવાળા એટલે કેશ. આઈ ડોન્ટ નો વોટ ઇઝ મીનિંગ મોવાળા. બાડિયું પહેરણ.
ઓકે. ઝાપો. ઝાપો એટલે દરવાજો. ભાઈ ઝાપો બંધ કર. હા, મરાઠીમાં ઝાપા બંધ કર असं म्हणता आपण. આગળ જોઈએ. બોચી એટલે ગરદન. બોચી પકડીને મારીશ તને તો, ગરદન પકડીને મારીશ. ઓકે, આગળ. સમાનાર્થી નીચેના શબ્દોની સાચી જોડણી એટલે કે તમને જે અત્યારે અંદર શબ્દો આપેલા છે એ તમને થોડીક દીર્ઘવ રસ્કોની થોડીક ભૂલ કરીને આપેલું છે, એને તમે સુધારીને લખવાની છે. ઓકે, તો સુધારીશું, લખીશું. તો કે કઠિયારો. કઠિયારો એટલે એમાં તમને દીર્ઘઈ રસોની ભૂલ છે, તો સુધારી લખીજો. આમાં હું ભણાવતો નથી, પોતાની રીતે જોઈ લો. ભાઈ ઊભું છું 2 મિનિટ, તમને સબસ્ક્રાઈબ કરવાનું કહી દઉં, કરી દેજો સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો. અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. માત્ર 150 મિત્રો તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, આગળ વાત કરીએ અર્થભેદ. તો જીનનો અર્થભેદ આપણે લખવાનો, જીન અને જીન. હવે આ જે તમને શબ્દો આપેલા છે ને, તો આના 2 મિનિંગ બને છે. જો શબ્દ કહેવા તો એક જ વસ્તુ માંગે છે, પણ એનો અર્થ બંને અલગ અલગ છે. આપણે બોલવામાં તમને એવું લાગે કે હા એક જ વસ્તુ છે, પણ તમને એને સમજવા જશો ને તમને સમજમાં 2 ઓપ્શન આવશે. એક તો આ વાળો જીન કે આ વાળો જીન, આ વાળો દિન કે આ વાળો દિન. ઓકે, આવી રીતે. તો આનંદ સમજીશું. ઓકે, તો કે એક આ વાળો જીન છે, અલા શું કહેવાય લેફ્ટ વાળો, અને એક રાઈટ વાળો જીન છે. તો આ વાળા જીનનો મતલબ થાય છે, આગળ વાત કરીએ આવી રહ્યો, આ જીન એટલે જૈન તીર્થકરણ જીન, અને કપાસનું લોઢવાનું કારખાનું, આ બંને આ જીન કહેવાય છે. અને જીન આ વાળું એક જાતનું ભૂત હતું ને, હુકુમ મેરે આકા, આ વાળું જીન હતું આ વાળું. ઓકે, ત્યારબાદ ભાગ અને ભાંગ. ભાગ એટલે હિસ્સો અને અંશ, અને ભાગ એટલે એક કેફી પીવું. ભાંગ, ભાંગ ઓલું આપણે શિવરાત્રિમાં પીએ છીએ ને ભાંગ, હા એ જ હશે કદાચ. ચીર એટલે કે લાંબા વખત સુધીનું, અને ચીર એટલે ફાટ તરાળવાળું. આગળ શરત એટલે કે નજર ધ્યાન, શરત. અને શરત એટલે કે હોડ અને કરાર. શરત લગાવી છે ને, તો આ બીજું વાળું જે લગાવ્યું છે તમે એ વાળી લગાવો છો શરત. ઓકે, પાણી અને પાણી મોસ્ટ આઈએમપી લખી દો. શું છે મોસ્ટ આઈએમપી? ઓલું જીનવાળું અને આ પાણીવાળું. આ હજુ આગળ આવશે દીનવાળું, પણ દીન અને દીનવાળું છે ને એ પણ મોસ્ટ આઈએમપી છે, એ પણ લખી દેજો. ચીર એટલે આ પાણી. પાણી એટલે આ વાળું પાણી એટલે હાથ, અને બીજું વાળું પાણી એટલે પીવાનું ખાલી પાણી, બીજું કંઈ નહીં. હા, ને તો આગળ ગોળ એટલે વર્તુળ, અને ગોળ એટલે ખાવાનો પદાર્થ. ગોળ અને ગોળ, ગોળ એટલે વર્તુળ અને ગોળ એટલે ખાવાનો પદાર્થ. હા બરાબર, મરાઠીમાં આનો ગુડ કહેવાય છે, કહી દો. દિન એટલે રંગ એટલે ગરીબ, અને દિન એટલે દિવસ. ઓકે, ત્યારબાદ ખચિત એટલે જડેલું. શું કહે છે? ખચિત એટલે શું? જડેલું, અને ખચિત એટલે અવશ્ય. ત્યારબાદ રતિ કામદેવની પત્ની, આસ્તિક, આસ્તિક. અને આ વાળું રતિ એટલે ચણોથી જેટલું કદ કે વજન. રતિ આ વાળું એટલે ચણોથી જેટલું કદ કે વજન. 10મા નંબરનું કઠી એટલે કે ખૂચી. કઠી એટલે ખૂચી, અને આ વાળું કઠી એટલે ડોકમાળા. 11મું રવિ એટલે સૂર્ય, અને રવિ એટલે શિયાળોનો પાક. 12મું દ્વીપ એટલે હાથી, દ્વીપ એટલે બેટ ટાપુ. મરીચી એટલે કિરણ, અને મિર્ચી એટલે સૂર્ય. મરીચી છે, મિર્ચી નથી. ચોરી એટલે ચોરવાનો ધંધો, અને ચોરી એટલે માહવ્યુ, માયરું. વર કન્યા પરણાવા બેસે તે મંડપ, મહાર્યું. સાંભળ્યું છે મેં ક્યાં તો. આગળ રૂધિપ્રયોગો જોઈશું. બાકી કેટલું છે યાર, હજુ તો બહુ વધુ બાકી છે. ત્યારબાદ આપણે જોઈશું કે નીચેના રૂધિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ઓકે, પ્રત્યેકનો એક ગુણ રહેશે ને ગમે તે 2 લખવાના, એટલે કે તમને 3 આપેલું છે. આમાં પણ તમને શું મળશે? ઓપ્શન મળશે. ઓકે, તો જીવ તાળવે ચોંટાવો. હવે આ છે એક કેવું
કહેવાવાળી વાત ગામડામાં લોકો કહેતા હોય છે. બસ એનો મિનિંગ તમને કહેવાનું છે. બસ 12 વગાડી દે, તાર તો 12 વગાડી દઈશ. ઓકે, જીવ તાળવે ચોંટાડવો. ભાઈ યાર, જીવ તાળવે ના ચોંટાડીશ ને તો જાણે હમણાં જ જીવ ચાલી જશે એવી સ્થિતિમાં રહેવું. બસ એને એવું કહે. ત્યારબાદ બીજું જોઈએ, પોબરા ગણી જવું. ભાઈ વાક્ય તમે લોકો જોઈ લેજો, વાક્ય પણ લખવાના હોય છે. પોબરા ગણી જવું એટલે પલાયન થઈ જવું, નાસી જવું, એટલે જતું રહેવું. એક સિમ્પલી પોલીસને જોઈને ટોળાના લોકો પોબરા ગણી ગયા. તારા તો 12 વગાડી દઈશો. સબસ્ક્રાઇબ નહીં કરી તો ચેનલ. આફતરૂપ બનવું, સામાવાળાનું આવી બનવું. ત્યારબાદ શું કહે છે, સ્થાનકમાં દોષ કરવો. તો દેવ સ્થાનમાં પાપ કર્મ અને દુષ્કર્મ કરવા, એટલે કે સ્થાનકમાં દોષ કરે એને એના ફળ ભોગવવા પડે છે. 5મું, ખોપરી ફાટી જવી. મારું તો મગજ દુખી ગયું, મારે તો ખોપડી જ ફાટી ગઈ આટલી બધી વાતો સાંભળીને. તો એના અંદરનું જોઈએ કે મૃત્યુ થયું જવું, મગજને નુકસાન પહોંચવું. એક મજૂર પર બાંધતા મકાનનો સ્લેબ તૂટી પડતા તેની ખોપડી ફાટી ગઈ. નમતું મૂકવું, ઝુકેગા નહીં સાલા. જતું ગયું. કેતનને આગળ ભણવાની જીદ કરી એટલે તેના પિતાએ ધંધામાં જોડવાની બાબતે નમતું મૂક્યું. મને કોઈ કહે કે ભણવાનું બધું છોડી દેવાનું, અને ત્યારે જ્યારે હું નાનો હતો ત્યારે મને કોઈએ કીધું હોત ને કે ભણવાનું છોડી દે ને ધંધામાં આવી જાત, તું ભણત જ નહીં. પહેલી વાત, હું ધંધામાં જાત. હું અત્યારે પણ વિદ્યાર્થીઓને એ સલાહ આપું છું, તમારા પિતાનો કોઈ પણ ધંધો હોય તો એવું કહેશે કે ધંધામાં તું હવે ધ્યાન આપ, તો મહેરબાની કરીને એમના સાથે જોઈન થઈ જજો. કેમ કે મની ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, એજ્યુકેશનવાળા તો તમે ખરીદી લેશો આગળ જઈને. પ્રાણ નિછોડવા. તો ડેટ્સ આન્સર ઇઝ કે કયું, ખૂબ મહેનત કરવી. રફુ ચક્કર થઈ જવું. આન્સર રફુ ચક્કર થઈ જવું, એનું પલાયન થઈ જવું, નાસી જવું. તો સુનિતાનું પર્સ આંચકી ચોર રફુ ચક્કર થઈ ગયો. 9મા નંબરનું, બાજી બગાડવી. તો ડેટ્સ બાજી બગાડવી એટલે યોજના કે યુક્તિ નિષ્ફળ કરવી. પાડોશીએ ચોરીની પાઠ ભણાવતાની આખી બાજી બગાડી નાખી આપણે તો. આગળ 10, ગળથૂથીમાં મળવું. 10મા નંબરનો આગળ, તો ગળથૂથીમાં મળવું એટલે છેક બાળપણથી મૂળથી પ્રાપ્ત થવું. 11મું અહીંયા જ છે ને બધું. 11મું અહીંયા જોઈએ, થાક જમાવી. ભાઈ થાક જમાવી એટલે રૂઆબદાર, એટલો ઓલો રમણીકલાલ જેવું. શું આ ડર બતાવો, અંકુશ રાખવો બધા પર. આપણો દાઉદ છે ને, બરોબર. ઘણા અમલદારો કર્મચારીઓ પર ધાક જમાવીને પોતાનું ધાર્યું કરાવતા હોય છે. આગળ, ભાજી મૂળા સમજવા, વાતને સરળ સમજવી. ભાજી મૂળા એટલે કે તમે કોઈ વાત કરી રહ્યા છો એકદમ યાર સર શું વાત કરી રહ્યો છો, તમે ધ્યાન ના આપો ને તો એવરેજ ચડવો અને ભાજી મૂળા ન માનવું. મોડા ચડી જવા, રીસાઈ જવો. અલી તું મોઢું કેમ ચલાવીને બેસી જે, કહેતા હોય છે ને કેટલાક, લાઈક એસપી ઇન્ડિયન છે એના વિડીયોઝ. રીસાઈ જવું, તો કે શિક્ષકે વિદ્યાર્થીને સજાય કરી એટલે સૌના મોઢા ચોડી ગયા. કમાન છટકવી એટલે કે ગુસ્સો આવવો. વાત વાતમાં કમાન છટકવી એ સારી નિશાની નથી મારા વાલા. હાથ પકડવો, હાથ લગ્ન કરવું. મા બાપની આર્થિક સ્થિતિ ભલે સારી ન હોય પણ કન્યા દેખવડી, સુશીલ અને શિક્ષિત હોય તો તેનો હાથ પકડવામાં શો વાંધો. ત્યારબાદ સંયોજક મૂકો ભાઈ. પ્રત્યેકનો એક ગુણ ગમે તે 5. ભાઈ સંયોજક નહીં, એક સંયોજકનો હશે, એક પ્રત્યય હશે, એક વિભક્તિ હશે, અને એક વાક્યનો પ્રકાર હશે, અને એક કર્મણી વાક્ય હશે, એક કૌંસમાં મૂકેલ શબ્દ હશે.
જસ્ટ ચેક. ઓકે, 52 સુધી છે. 47, 48, 49, 50, 51 ને 52, એટલે કે 6 માંથી કોઈ બી 5 લખવાનું. તમે કોઈ બી ઓપ્શનમાં કહી શકો છો. ઓકે, આના અંદરનો આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્ટર હોય છે તો સંયોજક કિયાનો છે. હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અસમજણમાંય મને આંખો બહુ ગમે ત્યારે, અને પણ એનું છે. ઓકે, હું રાજ પર આવીશ ત્યારે વાસમાં ચોક્કસ આવીશ, એટલે ત્યારે આવશે આના અંદર. થરથર ધ્રુજે ને, જો ભાઈ 2 વાક્ય છૂટા પડે, ને કાઈ ન સૂજે સખી જ્યાં સામી મળી રે, તો ને 2 વાક્યનું શું કરે છે? છૂટું કરે છે. તમે આયોજન કરવા લાગો, પરંતુ આજે પરંતુ આના અંદર આવ્યું છે તો એ મેન છે. હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને, પરંતુ એનો ઓકે. આવ્યા છો એ અલગ વાક્ય છે. ઉતારા કરતા જાઓ એ અલગ વાક્ય છે. વચ્ચે વાક્યને જોઈન કોણ કરે છે? ત્યારે. એટલે ત્યારે શું છે ભાઈ? સંયોજક. ઠેડેંગ. આગળ પ્રત્યય. ઇટ્સ વેરી સિમ્પલ. આ પોટલીની મારા જીવનની એક રેફરન્સ બુક છે. તો આ પોટલીમાં આવે, કદી પોટલી એટલે સુધારી દેવાનું પ્રત્યય. આ પોટલીમાં મારા જીવનની એક રેફરન્સ બુક છે. ધૂળીએ આ પાવન કથા મેં સાંભળી હતી. તો ધૂળી એ ના આવે, ધૂળીની આ પાવન કથા મેં સાંભળી હતી હોય. સૂરજે ઉજાસે મોટું આંગણ, તો સૂરજના ઉજાસે મોટું આંગણ આવે. સડકોથી ખુદનારાના સડક ઝાલી નથી શકતી, એટલે સડકને ખુદનારાને સડક ઝાલી નથી શકતી. સડકોથી ખુદનારાને સડક ઝાલી શકતી આવડી ગયું. આગળ કેવા શુલ્કને પર્વતે આપી હશે વિદાય, તો કેવા શુકનમાં પર્વતને આપી હશે વિદાય. છઠ્ઠું, મોટા કરીને માતે ખોળામાં ખહતા કર્યા, તો મોટા કરીને માતે ખોળેથી ખહતા કર્યા. વિભક્તિ, તો મનુષ્ય, આપણે ડાયરેક્ટ જવાબ જોઈએ. મનુષ્યનું છે તો એમાં સંબંધવાચક આવશે. ઘરથી છે આપદા આવશે. ખેતરે તો કર્મ વિભક્તિ આવશે. તેની છે સંબંધવાચક આવી જશે. તેની, તેનું બધું સંબંધવાચક આવે છે. ગાડીમાં અધિકરણ. તેને, તો કે સંપ્રદાય વિભક્તિ. વાક્યનો પ્રકાર જોવાનો છે. તો તને ખબર પડી પછી કોઈ ચિંતા નથી, તો નિષેધ વાક્ય છે. શેઠ કરકસરથી 550 રૂપિયાનો કૂવોને હળાવો કરો કે આજ્ઞાત વાક્ય છે. આજ્ઞાત. ગોળ મફત આપવામાં આવતો ને ચણા વેચાતા. ઓહો વિદ્યાર્થ. દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ. શું આવશે આના અંદર? ઉદ્ગાર વાક્ય. આજે પણ મને બાપુજી કરતા બા બહુ યાદ આવે છે, તો કે વિધાન વાક્ય આવશે આના અંદર. પછી છઠ્ઠું, હિચકારું કૃત્ય જોઈને કોણ બોલ્યું, તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. કોણ બોલ્યું? નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવીને લખો. મેં જ કૃષ્ણને બાળી નાખ્યા, મારાથી જ કૃષ્ણને બાળી નાખાયા. એવું કઈ હશે? નાખાયા છે. બાએ મને ઠપકો દીધો, બાએથી મને ઠપકો દેવાયો, બાએથી મને, હા બરાબર, કદાચ સાચું એ પડી જાય. જીન ગરદન ટટ્ટાર કરીને ઊભું રહે છે. જીનથી ગરદન ટટ્ટાર કરાઈને ઊભું રહેવાય છે. યસ, આઈ એમ રાઈટ. શાસ્ત્રીજી સૂર્યોદય પહેલા ઉઠી જતા, શાસ્ત્રીજીથી સૂર્યોદય પહેલા ઉઠી જવાતું. એમ આઈ રાઈટ. એ ચીસો પાડતીને બોલતી હતી. એ ચીસો પાડીને બોલતી હતી. એનાથી ચીસો પાડીને બોલાતું હતું. અરે યાર, ગુજરાતી વિષય છે.
રમણીકલાલે 100 રૂપિયાની નોટ કાઢી. તો રમણીકલાલથી 100 રૂપિયાની નોટ કઢાઈ. ઓકે. આગળ નીચેના વાક્યનું કૌંસમાં આપેલ સૂચનાનું મુજબ પરિવર્તન કરો. મારાથી ધર્મદાનું શી રીતે ખવાય? વિદ્યાર્થ વાક્ય બનાવો. તો કે મારે ધર્મદાનું નથી ખાવું. તમે બળદ વેચીને દીધા. તમે બળદ કેમ વેચીને દીધા? પ્રશ્નાર્થ બનાવવાનું કીધું. પછી તે સંભાવાર્થ વાક્ય બનાવો. હું તને કેમ સમજાવું? તો હું તેને સમજાવી શકું તેમ નહોતો. વિદ્યાર્થ વાક્ય બનાવો. હું પોટલી ખોલું છું. મારે પોટલી ખોલવી છે. અજ્ઞાત વાક્યમાં ફેરવો. શેઠ મરનારનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરવા. તો કે એનું અજ્ઞાત વાક્ય શું છે? શેઠ મરનારનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરો. આથી આ વિડીયો ખલાસ. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો ગમ્યો તો વિડીયો ભાઈ કરી જ દેજો. હવે કહેવાની જરૂરત ના પડે. અને તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર જે મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150માં મળી જવાની છે. તો મિત્રો ફટાફટ કોલ કરીને મેળવી જ લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.